ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ નવસારીથી આપણા વડીલ મહાત્મા દિનકરભાઈ દેસાઈ એમના તરફથી આ જે મોકલાયેલો છે પત્ર જગદીશભાઈ એમને કાલે અમે મળી શક્યા નહીં એમને એટલે તે વાંચી લઉં છું. બહુ સારું કર્યું. તારીખ 17/9 દાદા ભગવાનના અસીમ જય જયકારો. લાવો બસ સોરી આમ કરી દો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. પેલું દબાઈ જશે વાંધો નહીં ને જશે ના પણ અવાજ જશે. પૂજ્ય પરમ પૂજ્ય પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પરમાત્મા દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય પરમ પૂજ્ય શ્રી કનુદાસજી આપના પ્રગટ જ્ઞાની પરમાત્માના 81માં જન્મ જયંતિ નિમિત્તે અનંત પ્રણામ અને આશીષ યાચના. આપ થકી આ જન્મ સંપૂર્ણપણે સર્વાંગપણે સફળ થઈ ગયેલ છે. આ અમારા દરમિયાન અવર જવર શરીર પ્રકૃતિ ઠીક રહી નથી, પરંતુ દરમિયાન જગદીશભાઈ સાથે ગાંધીનગર કેલમપુર ગામે જમીન
જવાનું થયું એટલે તબિયત ખૂબ જ સારી થઈ ગઈ અને આપણે ભાવિકો અને આ માટે ટેન્ડર પ્રસ્તાવ રજૂ કર્યો, જેને સાથે શુક્લ અંતઃકરણ આશીર્વાદ આજથી જગદીશભાઈ સાથે કેલમપુરના કામે મને મુકતા એટલે મને સંપૂર્ણ વિશ્વાસ આવ્યો કે અમે મારી સંકલન એટલે તમે જઈને આવ્યા એમ તેમની આવી તબિયતમાં ગયા હતા, આવી શક્યા હતા? સારું, તબિયત સારી લાગી ને? ચાલો ચાલો. જય સચ્ચિદાનંદ. બેન આવી ગયા. આમાં તો બધું આજ્ઞાનું છે. એટલે ખાસ તો આપણા મહાત્માઓ માટે આ કાળમાં દાદા ભગવાને આપણને સમજાવ્યું છે તેમ આપણને તપ કરવાનું ના હોય, તપ આવી પડે એને કહેવાય, અને એ તો આ કાળે ડગલે ને પગલે આવી પડે એવા છે તપો. તપ એટલે તપવું એવો અર્થ થાય છે આમ તો. એટલે કે જે શરીરમાં આપણો મોહભાવ છે એ શરીરના મોહભાવમાંથી આપણે નીકળી શકીએ એના માટે બે જાતના તપ તો શાસ્ત્રોમાં કહેલા છે અને મોટા પુરુષોએ જ્ઞાનીઓએ કહેલા છે કે બાહ્ય તપ. પરંતુ બાહ્ય તપ શાને માટે? તો કે અંતરંગના તપના હેતુ માટે. એટલે એ બાહ્ય તપ એનું કારણ સારી રીતે બને અંતરંગના તપ માટે, કે જે અંતરંગના તપથી આપણે અંતરની શુદ્ધિ વિશુદ્ધિ થતાં થતાં આપણી શારીરિક વ્યવહારની વિશુદ્ધિ થતી જતી જાય અને આપણે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાના સંજોગો પ્રાપ્ત થાય. એ આપણે લૌકિક માર્ગમાં તો હોય છે જ. લૌકિકનો અર્થ કરવાપણાના માર્ગમાં, એટલે એ તો છે જ. પરંતુ આ અક્રમ એટલે અપવાદ સ્વરૂપે આ કારને માટે ખાસ કરીને આજે આ પ્રગટ થયેલું દાદા ભગવાનથી પ્રાપ્ત આપણું અક્રમ વિજ્ઞાન, અક્રમ માર્ગ, જે દાદા ભગવાનની એમ પટેલ રૂપી મન વચન કાયાની દેહની કેડી સ્વરૂપે પ્રાપ્ત થયો. અક્રમ માર્ગની કેડી એને કહેવાય છે. દાદા ભગવાનના એમ પટેલ સ્વરૂપી દેહ એ કેડી કહેવાય છે. અને કેડી એ આપણને મુખ્ય મોક્ષ માર્ગે મૂકી દે એવી કેડી છે. એ કેડી એવી કે આજે આ કાળમાં કળિયુગમાં કેવળ જ્ઞાનના પ્રકાશને પ્રાપ્ત થઈને કેવળ દર્શન સ્વરૂપે આપણા બધાની સમક્ષ હાજર રહીને પ્રત્યક્ષપણે પુરાવા સ્વરૂપે દ્રષ્ટાંત સ્વરૂપે આદર્શ બધાને પ્રાપ્ત થવાનો અત્યંત લાભ મળ્યો. બહુ પુણ્યશાળી ભાગ્યશાળી મહાત્માઓ બધાને આ લાભ મળ્યો. અને આજે આ દેહ થકી પણ એ લાભ બધાને, અમે તેમ નહીં કહીએ કે અમે અમારાથી મળે છે, પરંતુ એ દાદા ભગવાનની કૃપાથી જ આ દેહના માધ્યમે કરીને મળે છે. અને આપતા પુત્રો અને એમના પ્રાવલા એમને જે કર્યા છે તેમના લાભથી મળે. એટલે એના માટે નિર્ધુમ અગ્નિ કે છે યોગેશાનંદજી. પણ કોનું છે? કવિ? અચ્છા, કવિરાજે આજે બહુ અદ્ભુત કર્યું છે. નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રજ્ઞાઓ એટલે આપણું અંતરતપ, ત્યાં આગળ જ આ નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે. એટલે કે આપણા અંતરતપમાં આપણા તપ અગ્નિએ કરીને, શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેના તપ અગ્નિએ કરીને, એ તપ અગ્નિમાં જેમ જેમ આપણી અંતઃકરણની ને વ્યવહારની વિશુદ્ધિ થતી થતી જાય, જેને કારણે આપણા દર્શનની શુદ્ધિ થતી જાય, એના માટે આપણને એ અંતરતપમાં તપ અગ્નિ, જેનાથી જ્ઞાનાગ્નિ એટલે નિર્ધુમ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય, એ આપણી જેમ જેમ આપણી અશુદ્ધિ એમાં તપમાં બધી જ ઓછી થતી થતી
આપણે વ્યવહાર શુદ્ધિને પામતા જઈએ તેમાં એ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે. અને જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે એ દર્શન શુદ્ધિ વગર તો થાય જ નહીં. દર્શન શુદ્ધિ થતાં જ એ જ્ઞાનાગ્નિ આખો પ્રગટ થાય છે, નિર્ધૂમ નિર્ધૂમ. હવે અગ્નિ એને કયો, એ શક્તિ છે. અગ્નિ અને શક્તિ એ બે હંમેશા વ્યવહારમાં સરખાવાય છે. એટલે તપ અગ્નિ અને જ્ઞાન અગ્નિ બહુ અદ્ભુત વાત છે, નિર્ધૂમ. એ સિવાય આપણે આપણા અભ્યાસને કરીને અત્યાર સુધી જે આપણે આ માર્ગમાં આવ્યા છીએ અને આપણે પુણ્યના યોગે દાદા ભગવાનથી જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન પામ્યા, બધું થયું, આજ્ઞા ધર્મ પામ્યા, એમાં આજે આ અપવાદ સ્વરૂપે જે આપણને અંતરમાં ડગલે ને પગલે તપ અને તપના સંજોગો આવે કે જેમાં સહન ના થાય એવી પરિસ્થિતિઓ આયા જ કરે, કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં, છતાં આપણે સહન કરવાનું નથી વાત કરતા, પરંતુ ધીરજથી આવા સંજોગોમાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે કરીને રહી શકીએ, એના માટે આ બધી શક્તિઓને પ્રાર્થનાઓ કરવાની છે. શાહ સાહેબ, અને એ બહુ જરૂરનું છે. શક્તિ માટે જે શક્તિ આપણી પાસે ખૂટતી છે એને માટે પ્રાર્થના સિવાય અન્ય માર્ગ જ નથી. અને પ્રાર્થના એ આપણને અંતરમાં, વ્યવહારમાં, બધા જ વ્યવહારોમાં, જે વ્યવહારોમાં આપણે લઘુ ના રહી શકતા હોઈએ એવા બધા વ્યવહારોમાં આપણી લઘુતા ખુલ્લી થતી જાય, એના માટે તો અત્યંત આવશ્યક છે પ્રાર્થના. એટલે નિશ્ચય આપણા બધાનો, આપણો પોતાનો જ, કે ગમે તેવી પરિસ્થિતિઓ અણગમતી આવે, કઠિનમાં કઠિન પરિસ્થિતિઓ આવે છતાં પણ આપણે ધીરજથી એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે પોતે પસાર થઈ શકીએ, કે જેથી એ બધી પરિસ્થિતિઓ જેનો સ્વભાવ ઉત્પન્ન થવાનો અને નાશ થવાનો છે જ, સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. આ બધું દાદાના ગંભીર પરમાર્થ સૂત્રો એટલા હૃદયમાં રાખી અને ધીરજ, બીજું કંઈ ના જોઈએ આપણને, પેશન્સ હોવી જ ઘટે. અને આ આપતપુત્રો એટલા માટે ધીરજની આજે સજીવન મૂર્તિઓ બની જાય એવું અમારી ભાવના છે આજની. અને બધાને માટે શાહ સાહેબ, વડીલો અને મહાત્માઓ પણ એમને આ પ્રમાણે ધીરજની મૂર્તિઓ સ્વરૂપે લક્ષ્યમાં રાખીને બધા પ્રગતિ કરતા રહે. આપણો અગ્નિ છે, બધો તપ અગ્નિ છે. અને આખો વ્યવહાર આ કાળમાં એટલો સુંદર આપણે મળે, એમાં આપણે જ્ઞાન સાથે આપણને મળ્યો છે, જેને વ્યવહાર કહેવાય. કે હું શુદ્ધાત્મા છું અને પોતે દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બાકી રહ્યો મન, વચન, કાયા અને એનો વ્યવહાર, તેને જ ભગવાને વ્યવહાર કહ્યો. મોટા પુરુષોએ પણ એને જ વ્યવહાર કહ્યો છે. એટલે છતાં પણ વ્યવહાર તો લૌકિક ભાષામાં પણ હોય છે, પરંતુ આ અલૌકિક વ્યવહાર છે, આખો અલૌકિક વ્યવહાર છે. એટલે કે એ આખો અંતરથી, અંતર વિજ્ઞાનમાં, વિજ્ઞાન દ્રષ્ટિ પ્રગટે આપણી આ તપમાં, બધા તપના સંજોગોમાં આપણે સારી રીતે આપણે પોતે જ પોતાના હિત માટે અને પોતાના જ કલ્યાણ માટે આપણે શુદ્ધિ પામીએ, કે જેથી આપણે કલ્યાણ કરવા તો જતા નથી, પરંતુ જે કોઈ આપણને મળે અને આસપાસ બધા માટે પણ આપણે એ કલ્યાણના નિમિત્ત બની જઈએ. એના માટે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. અદ્ભુત દાદા ભગવાને કરી આપી છે. શાહ સાહેબ, નિમિત્ત શબ્દ શાસ્ત્રોએ બહુ ગાયો છે, અને ઉપાદાન શબ્દ પણ ખૂબ ગાયો છે. ઉપાદાન એટલે ઉપેય સ્વરૂપ પ્રાપ્ત એ, ઉપેય સ્વરૂપ પ્રાપ્ત એ, પરંતુ ઉપાદાન અને નિમિત્ત ખૂબ ગવાયું છે શાસ્ત્રોમાં. અને એમાં આપણને સહેજા સહેજ આપણે બધા મોટા ભાગના
કોઈ ધર્મ શાસ્ત્ર કશું વાંચ્યા વગર સીધા પામી ગયા. બહુ આ તો અદ્ભુત આશ્ચર્ય બન્યું છે, અદ્ભુત. તો એને આપણે સાર્થક કરીએ આપણે. અને અમારે માટે પણ આપના બધાનો પ્રેમ અમે ઝીલી શકીએ એવી શક્તિઓ અમને પ્રાપ્ત થાય આપના બધાના આશીર્વાદથી, એ પણ અમે જરૂર આપની પાસે વિનંતીને પ્રાર્થના કરીશું. આપતા પુત્રો, આપ ખાસ કરીને કાંતિભાઈ, તમારા આશીર્વાદ અમને બહુ જોઈશે. જરૂર. આપ સમજ્યા? જય સચ્ચિદાનંદ. એટલે નિર્ધુમ જ્ઞાન આજ્ઞા, બીજું બધું તો આજ્ઞા જ છે. આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ, અને તપ એ મુખ્ય પાયો છે આપણો તપશ્ચરણનો. તપશ્ચરણ વગર એ આજ્ઞા એ ધર્મ રહી શકે એવું છે નહીં. એટલા માટે આજ્ઞા એ ધર્મ આપણે પ્રાપ્ત થયો છે. એ ધર્મે કરીને આપણે આ તપશ્ચરણમાં બહુ સારી રીતે આપણે શક્તિઓ, જ્યાં શક્તિઓનો ભંડાર છે ત્યાંથી આપણને શક્તિઓ મળતી રહે. આજે શાહ સાહેબ અમે તો કહીએ બધા એને કે આમાં અમને અનુભવથી કહીએ છીએ, મારો અનુભવ પ્રમાણ છે આ, કે દાદા ભગવાન આજે પણ એમના તરફથી શક્તિનો પ્રવાહ મળી જ રહે આપણને, બહુ સારી રીતે મળી રહે. આપણે એમને એ રીતે અવધારી શકીએ તો એ શક્તિનો પ્રવાહ. પરંતુ આપણી શક્તિ પોતાની અને પોતાની હજુ નિકાલ થઈ રહી છે શક્તિને આપણે માનીશું તેમાં જરાક બહુ જ કાળજી રાખવી પડશે, ઘણી કાળજી રાખવી પડશે. સમજાયું બધાને? એટલે જય સચ્ચિદાનંદ. ચાલો, આજે આ દેહ, આ ધરતી પર આપણા બધાના પ્રેમથી, મિલનબેન સમજી કે નહીં, ટકવાનો છે કે નહીં? 100%. એટલે હર્ષદ શું કહે છે? જેસી તમે ડૉક્ટર શાહ સાહેબ આપ શું કહો છો? ચાલશે ગાડી? યોગેશ શું કહે છે? હે કાંતિભાઈ, તમારું શું કહેવું છે? સચ્ચું, પણ તમારા બધાના સાથ વગર કેમ ચાલે કહો મને આવે. એટલે સાથ બધું જોઈએ આપણે. એટલે આ મહાત્માઓ, વડીલ સંઘ એ બહુ અદ્ભુત છે, અને એ આપણી એની પવિત્રતા જળવાઈ રહે તેના માટે અમે તો તમને ખાતરી આપીએ છીએ કે આ શરીરનો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી અમે તમારી બધાની સાથે છીએ. અત્યારે દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાનનું કામ એટલું સુંદર ચાલી રહ્યું છે, જે દાદા ભગવાનની પોતાની ઈચ્છા હતી, નિરીક્ષક પુરુષની ઈચ્છા. શાહ સાહેબ, નિરીક્ષક પુરુષ, જેની ઈચ્છા માત્ર નથી એવા પુરુષની ઈચ્છા, એ ઈચ્છા કહેવાય. ત્યારે જગતનું કલ્યાણ થાય, કલ્યાણ ત્યારે થાય. અને ઈચ્છા શું? કે આ અક્રમ વિજ્ઞાન એ વ્યવહારથી બધાને આજે વિશ્વમાં ખૂણે ખૂણે પહોંચી જશે અને એવી રીતે બધાને કામ લાગશે. આવો સમીરભાઈ. અને એ અત્યારે એનો યજ્ઞ જે ગઈ સાલથી ચાલુ થયો છે સુરત મુકામે મહાવિદ્ય તીર્થધામ ક્ષેત્રે, આપણા વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રયાસથી, એ જ પુરુષાર્થ ઇન્ટરનેશનલ લેવલે, એટલે કે પશ્ચિમની દુનિયા માટે શાહ સાહેબ બહુ સુંદર પરિણામ આપ્યું છે. એને ત્યાં પશ્ચિમ દેશના, ભારતના બધાના વિદ્વાનો ઉચ્ચ કોટીના ત્યાં ભેગા થઈ અને બધાને સમજાયું કે આ વિજ્ઞાન અદ્ભુત છે, અને એ વિજ્ઞાનને આગળ વિકસાવવા માટે બધાના લાભ માટે બધાએ નિશ્ચય પણ કર્યો. બહુ સુંદર રીતે, ઘણું સુંદર થયું શાહ સાહેબ, બહુ સુંદર થયું. અને ત્યાં અમારે આ જ વચનો હતા, એ બધા મોટા મોટા વિદ્વાનો આગળ અને આપણા મહાત્માઓ બધા હતા કે આ વિજ્ઞાનમાં આ આયુ ખપી જાય, એ જ આપણો નિશ્ચય હોવો ઘટે. કારણ કે આયુ ને આયુ કર્મ છે, એ આયુ કર્મમાં દાદા ભગવાનનો બહુ સુંદર સિદ્ધાંત છે કે જન્મથી તે છેવટ સુધીનું
એ દેહ માટેના સંજોગો છે તે બધા જ બાહ્ય એ આયુ કર્મ અને આયુષ્ય કર્મ પ્રમાણથી ટકવા માટે એટલા બધા કુદરતના પ્રોવિડન્સમાં છે. એટલે કુદરત બધી રીતે આપણને સહાય કરી એવી છે. આપણો નિશ્ચય આમાં હોય અને આપણી શક્તિની પ્રાર્થના હોય તો બહુ સુંદર કામ થયું શાહ સાહેબ. તો આજે આપતા પુત્રો અમે તમને ખાસ કહીશું કે સમય અને સમયની માગ જોતાં આજે એવા મન વાણીને કાયાને એક ભાવે આપણા નિશ્ચયની ઐક્યતાએ અને વ્યવહારથી આપણે એમાં મચી પડીએ, લાગી પડીએ ખૂબ રીતે બધાને. એના માટે યોગેશાનંદજી કંઈક બોલાવો તારે ધમધમાવો કંઈક બધા ધમધમા એવું થાય એટલે હા. અને તમારે બધાને રજાથી થોડી લઈએ કે પ્રસાદ. આખો પુરુષાર્થ કેવું હોઈ શકે એમના અનુભવ પ્રમાણથી બહુ સુંદર લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. પુરુષાર્થ અને પરાક્રમ બેવામાં છે, અદ્ભુત છે. શ્રીમંદર સ્વામી ભગવાનને પ્રાર્થના છે, દાદા ભગવાનની પ્રત્યક્ષ સાક્ષીએ. એટલે આ ત્રિયોગ લોકતારક એટલે આપણો ત્રિયોગ છે, આપણો મન વાણીને કાયા સ્વરૂપ 3 કરણનો યોગ. એ લોકતારક એટલે કે આ મન વાણી અને કાયા સ્વરૂપ જે લોક છે એ તારક એવો જે આજે આપણે પ્રાપ્ત થયો સ્વરૂપ જ્ઞાનથી સિદ્ધાર્ક વર્તમાને એટલે સિદ્ધ ભગવંતનું અનંત સુખ છે તે અહીંયા આગળ એનો અર્ક સ્વરૂપે આપણે અહીંયા ચાખ્યું. અહીંયા કળિયુગમાં પાંચમા આરામાં બને નહીં તે અધ્યક્ષણ. એ અધ્યક્ષણ શું હશે? અધ્યક્ષને ક્ષણ એટલે અત્યારે આ ક્ષણ સુધી આત્માભિમુખ અને આપણે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા સ્વરૂપે આપણી દશા અંતરાત્મા દશા પ્રાપ્ત થઈ. એ આત્માભિમુખ એટલે શુદ્ધ આત્મા સ્વરૂપને એને અભિમુખ તે બાજુની થઈ. નિર્ભેદ તન્મયા અંગે અને એ આખું હૃદયથી નિર્ભેદ સ્વરૂપે તન્મયતા કરીને તન્મયા અંગે આખા દેહમાં અંગે બહુ સરસ છે. જેવા મળે છે સંજોગ વિયોગી સ્વભાવના પણ એવા જેવા મળે છે સંજોગ તેવા થશે પ્રયોગો. તે સંજોગ માત્ર એ સંગી ક્રિયાઓનો છે અને એ પ્રત્યેક સંજોગોમાં એ સંગી ક્રિયાઓ યુક્ત એવા સંજોગોમાં હું અસંગ છું. જેવા મળે સંયોગ એવો પ્રયોગ આપણે કરવો જ પડે. એ અસંગતાનો અભ્યાસ ખૂબ કરવો પડે. પણ ગમે તેવો સંજોગ આવે એની સામે આ અભ્યાસ કરવો તેવા પ્રયોગ એ પ્રયોગ એને કહેવાય છે. જેવો સંજોગ વ્યવહારમાં આવે એ ગમતો આવે કે ના ગમતો આવે ગમે તે આવે પરંતુ કોઈ પણ સંજોગ માત્રમાં હું અસંગ છું, નિર્લેપ છું અને એ પ્રમાણે આપણા પ્રયોગો રહેવા જ ઘટે. કેવળ ખપી છું મોક્ષી. હવે ગમે તે સંજોગ આવે પરંતુ એ સંજોગો મને ખપે નહીં. હું કેવળ મોક્ષનો જ ખપી છું. ખપી એટલે મન વાણીને કાયા એ આજ્ઞા ધર્મ સ્વરૂપે અને આજ્ઞા તપથી એ મોક્ષ માટે જ શુદ્ધાત્માના ખાતે જ ખપી જાય. એનો એક એક શ્વાસ એના વગર ના જાય. એવા શુદ્ધાતિ શુદ્ધ અયોગો અને એટલું જેટલું થયું જેટલું રહેવાયું એટલા શુદ્ધ અતિશુદ્ધ અને જેટલી આપણી શુદ્ધિ થઈ એ પ્રમાણેના એ અયોગો એટલે સંયોગ પછી પસાર થઈ ગયો. એટલે આપણને એટલું અયોગી દશા પ્રાપ્ત થઈ. અયોગો બધા આ તો કેવળ જ્ઞાન માહિર ભગવાનનું 12.5 વર્ષનું તપ કલ્યાણક છે. આવી રીતે જ એમને કર્યું બધા સંજોગો. પણ એ એમની એ વાત જુદી છે. પણ આજ્ઞાધર્મ આટલું જ આ મૂકી દીધું છે આખું. એટલે જે આપનું સ્વરૂપ એટલે પ્રત્યક્ષનું જે સ્વરૂપ છે જાતે ન ઓળખાય આવ્યું ના હોય
સ્વરૂપ છે, આ આપણને રહે તે પ્રમાણે મારું એ તે સ્વરૂપ છે, દર્શનથી સ્વ જણાયું. અને જ્યારે એ યથાર્થ નિધિધ્યાસન કરીને આપણે દર્શનમાં સ્વ સ્વરૂપે જણાય ત્યારે ત્યાં આગળ એની પૂર્ણાહુતિ થાય છે. નિધિધ્યાસન અદ્ભુત છે. નિધિધ્યાસનનો અર્થ બહુ મજાનું છે. આ તો શાહ સાહેબ, આપણે આ પર્યુષણનો બહુ ફલશ્રુતિ બહુ સરસ આવી છે વડોદરા ક્ષેત્રની, પુલિનાનંદજી. અને એમાં પુલિનાનંદજી પોતે લખે છે કે હે દાદા ભગવાન, હે પ્રગટ પ્રત્યક્ષ કનુ દાદાજી, પુલિનના નૈમિત્તિક ભાવે જે જવાબદારી છે આપતા પુત્ર તરીકે, એ જવાબદારી આપના અંતર આશય મુજબ પાડી શકે અને મહાત્માઓને જ્યાં અને જ્યારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપ મારી અંદર હાજર રહી મહાત્માઓના કલ્યાણ અર્થે માર્ગદર્શન આપતા રહો અને મહાત્માઓની અને પુલિનના મન વચન કાયાની આપના અંતરાશ્રય મુજબ પ્રગતિ થાય અને પૂર્ણતાને પામે એવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને એમને ત્યાં નિશ્ચય કરાયો હતો બધાને કે આ પર્યુષણ પર્વ મહાત્માઓ પાસે નક્કી કરાયું કે આ 12 મહિના દરમિયાનમાં એવો પુરુષાર્થ કરો જ્ઞાનમાં, જ્ઞાન આપણું બધા પ્રગતિ કરી શકીએ. અને એક કાગળ પર એ કેવી રીતના કરવા માગે છે બધા એ લખી લાવવાનું કહ્યું હતું. તે આખી ફાઇલ આવી છે મહાત્માઓ, જુઓ આ ફાઇલ આવી, આખી ફાઇલ આવી કે જેથી કરીને મન બંધાય અને પ્રબળ પુરુષાર્થ થાય. તો આ બધા બહુ સુંદર આવી છે ફાઇલ. તો એમાં આ એક બે કાગળ હું વાંચું છું. પટેલ વત્સલ રાજેશભાઈ, વડોદરાનો છે કે એસએસમાં પાસ થઈને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એને એડમિશન લીધું છે. કેલનપુરમાં કર્યું? કેલનપુરની સ્કૂલમાંથી. સ્કૂલ કામ કરતી જાય છે હવે તો. જગદીશભાઈ, તમારી સ્કૂલ કામ કરતી જાય છે? હાઈએસ્ટ માર્ક આયા? અચ્છા અચ્છા, બહુ સરસ. એમ કે બહુ સરસ. પુલિનાનંદજી ભાઈ, એને શાહ સાહેબ કંઈક ઇનામ બિનામનો પ્રબંધ તો કરો. હા જગદીશભાઈ, આપો લિસ્ટ કંઈ બધું. હા હા શું વાત કરો છો? તાળીઓ પાડો બધા. શાહ સાહેબ, આ તમારા આશીર્વાદ ફર્યા. હે, સ્કૂલે બહુ કામ કર્યું. એટલે પ્રવીણ પુલિનાનંદજી, શ્રી પુણ્ય, મારા જીવનમાં ચોથી આજ્ઞા ખૂબ જ કાળજીપૂર્વક પાળવી છે. 16 વર્ષનો છે કે 16 યર્સ. મારા જીવનમાં ચોથી આજ્ઞા ખૂબ જ કાળજીપૂર્વક પાળવી છે, કેમ કે મારે આ જગતની બધી જ ફાઇલોનો સંભાળ નિકાલ કરવો છે અને મારો વ્યવહાર એવો રાખવો છે કે જેથી કોઈને મારાથી કિંચિત માત્ર પણ દુઃખ ન અપાય. માટે મને આશીર્વાદ આપજો. પુલિનાનંદજી, આશીર્વાદ આપજો એને. હા, લિખિત બધા બહુ શાહ સાહેબ તો છાપવા જેવું છે બધું. એમ શું કર્યું તો કહો, બોલવાનું આપજો જરાક. તમે ક્યાં હતા? અમદાવાદ હતા. અમદાવાદ તમે બે, મહેશાનંદજી અને કમલેશાનંદજી અમદાવાદ હતા. અને યોગેશાનંદજી તો ખરા જ. તો ચાલો દાદાજી, મોટેથી ચરણવિધિમાં આવે છે કે આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ અને સર્વે મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ, એ જે 2 વાક્યો આવે છે, તો એમાં એવું કહ્યું હતું કે જ્ઞાની પુરુષના સર્વોત્કૃષ્ટ સદગુણો આપને જે દેખાયા હોય એ બધા લખવા, અને બીજું પોતાની ફાઇલ 1ના 5 પોઝિટિવ ગુણ લખવા અને ઘરની દરેક ફાઇલોના 5-5 પોઝિટિવ ગુણ લખવા. તો ઘણા બધા મહાત્માઓ બહુ સુંદર લખી લાવ્યા હતા દાદાજી એમાં. બહુ સારું કર્યું આ તો શાહ સાહેબ. હા ચાલો.
એ લખી લાવ્યા છે બધા? હા, બધા દાદાજી બહુ સરસ લખી લાવ્યા હતા. આવી ફાઇલ કરી છે? ને મેં ચેક કરીને પાછા આપ્યા અને કીધું કે ફરી એના પર આપ ચિંતન કરીને પાછું આગળ લખજો, કારણ કે ટાઈમ ઓછો હતો એટલે જ્ઞાની પુરુષના ગુણો બહુ ના લખાયા. પછી એવું કીધું કે જે ગુણો તમને અત્યારે શબ્દ સ્વરૂપે તો લખ્યા, પણ પછી કયા પ્રસંગમાં ક્યાં દેખાયા હતા એનું ચિંતન કરજો અને લખજો, તો જ્ઞાની પુરુષની દશા આપણને જેમ છે તેમ એક્ઝેક્ટ સમજાશે. બહુ સારું કહ્યું. અને નિધિધ્યાસન કહેવાય. એટલે ભાઈ દાદાજી આપે જે નિધિધ્યાસનની વાત કરી હતી કે પહેલું સ્થૂળ સ્વરૂપે નિધિધ્યાસન આવશે, પછી ગુણ સ્વરૂપે આવશે ને પછી ધીમે તત્વ ધીમે સ્વરૂપે આવશે. પ્રગતિ જે થાય. અમારું છે તમને અત્યારે ના હોય પણ આવી રીતે આગળ વધાશે એમ. આવી શું શાહ સાહેબ બરોબર છે? પછી દાદાજી બીજો પ્રયોગ એવો કરાયો હતો કે આપણે ઉપયોગપૂર્વક 5 જ વખત દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલશું. 5 વખત યોગેશાનજી બોલાવશે, આપણે બોલશું ઉપયોગપૂર્વક. અને આપણે જોવું છે કે આપણું ચિત્ત કેટલી વખત બહાર જતું રહે છે, કે 5 વખત પણ આપણે બોલી શકીએ છીએ ખરા. એટલે આપણને ખબર પડે કે આપણે અંદર શું શું માલ પડ્યો બહુ છે. સરસ. પછી એ પ્રયોગ કરાયો હતો દાદાજી બીજો. ઉપયોગ સરખો સ્થિર થાય એના માટે. બહુ સરસ. આવા પ્રયોગો કરવા જોઈએ. ત્યાં શુદ્ધાત્માના પ્રયોગો કર્યા તે બધા આપણા હમણાં લાઈન બોલ્યા ને, આ પ્રયોગો આવા ખાસ કરાવવા જોઈએ બધા. પછી દાદાજી ત્રીજું એવું કરાયું હતું કે તમને ના ગમતું હોય એવી એક વસ્તુ કહેવી દરેક જણાએ. જે ના ગમતું હોય એવું દરેકે એક વસ્તુ બોલવી કે શું ના ગમે છે. હવે ના ગમતા પરથી જે આખી જાગૃતિ આપણી ત્યાં ચૂકાઈ જાય છે, ત્યાં આખું ફોકસ થાય આપણું ધીમે ધીમે. કે ઘરમાં ફાઇલો જોડે ના ગમતું હોય એટલે આપણે અવશ્ય ત્યાં ઉપયોગ ચૂકી જ જવાના આપણો. એટલે એ દેખાતું થાય તો પછી ત્યાં ધોવાતું થાય આપણું. એમ એક પ્રયોગ કરાયો હતો. બહુ સરસ. એ સિવાય બીજું આ 3. હા, બધાએ દાદાજી કહ્યું હતું. સંખ્યા સવારે ઓછી હતી, વરસાદ હતો, એટલે મેં કહ્યું તો આપણે બીજી રીતે લાભ ઉઠાવી આવ્યા તો કે બધાએ ના ગમતું શું છે પોતે કહ્યું હતું પોતાનું કે દાદા મને આ વસ્તુ નથી ગમતી એમ. બહુ સુંદર થયું. ક્યાં આગળ આ થયું હતું? મધુરિકા હોલમાં. બરોબર છે, દર વખત થાય છે ત્યાં. બહુ સરસ. દાદાજી મહાત્માઓનો જે આપણે કહીએ છીએ ને તો તરત જ પોતે બહુ જ એકદમ ઉપયોગપૂર્વક આખું ગોઠવીને બહુ સુંદર ધન્ય કરે છે છે. મહાત્માઓ, ધન્ય છે તમને બધાને. કેવું કરે. બહુ સુંદર કરે દાદાજી. એટલે શાહ સાહેબ આ ફાઇલ છે, શું કરીશું એને? આપ આશીર્વાદ આપો. અને અમારા બધા આશીર્વાદ છે પૂરા બધાને. શું અમારે તો બધી જોવી પડશે. આપ આપો દાદા. હા, અને પછી તમને આપીએ, જોઈએ, અને પછી શાહ સાહેબને કહીએ. બરોબર છે? સરસ. બહુ સરસ, બહુ ચોખ્ખું. આની આલોચના આવી કોઈ દાડો થઈ જ નથી કોઈ બધી રીતે, બને જ નહીં. આ તો પછી આપજો મને. તો આપણા સંતપુરુષ SM પટેલ એમને આ 3 શ્રેણી નંબર 27માંથી 3 સૂત્ર પૂછાયા છે. તે આપણે એનો સત્સંગ લઈએ કે દાદા લઈશું? શાહ સાહેબ આપતો પુત્રો મહાત્મા લઈએ કે? તો નમો વિતરાગાય 26 જુલાઈનું છે આ એમનું. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. આ તો એમને લોગો બનાવી દીધો છે ફર્સ્ટ ક્લાસ. કૃપા કરી નીચે આપેલા પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો વિગતવાર સમજાવવા પ્રાર્થના સાથે નમ્ર વિનંતી છે. શ્રેણી 27મું સૂત્ર નંબર 70. લિંક એટલે આ તો 27 એટલે હમણાં થઈ તે નહીં, હમણાં પ્રગટ એમાંથી છે. અચ્છા, લિંક એટલે એક જ્ઞાની થયા પછી જેનો સાંધો જોડાઈ ગયો એ જ્ઞાની. દાદા ભગવાન AM પટેલમાં પ્રગટ થયા. 24 તીર્થંકર ભગવંતનું ભેગું સ્વરૂપ એ આખી લિંક કહેવાય. મન વાણીને કાયાથી ક્યાંય પણ લીકેજ ના હોય ત્યારે લિંક હોય, એમને એમ ના હોય. આ તો લિંક શબ્દનો થોડો અર્થ સમજાયો છે. SM લિંક સામાન્યપણે જે વાત આપતા વાણી કે સત્સંગમાં આવે ત્યારે તરત જ આપણે અંદર ફિટ કરીએ કે એપ્લાય કરીએ એવું નહીં ન હોતા. આપણી દશા તરફ વધારે એમાં ધ્યાન રાખવું અંતરમાં, એ બહુ જરૂરનું છે. ઓટોમેટિકલી સમજાયું ને? હવે આપતા પુત્રને દાદા ભગવાને કેટલા સુંદર રાખ્યા છે.
એટલે આપણું એ સચવાવું, એ બહુ બહુ જોવાનું, એ જોયા કરવું પડે. એટલે સમજાયું? આપણું પોતાનું ક્યાંય આવે છે કે નહીં જોવું જ નહીં, નજર રાખવી જ જોઈએ. સમજાય છે? દાદા ભગવાન મળ્યા પછી આવા શું કહીએ સમર્થ પુરુષ આ કારને વિશે, અને એમાં એમના આશય મુજબમાં ક્યાંય પણ કંઈક જો આવતું હોય તો તરત જ એની સામું શુરવીરતાએ કરીને સામે રહેવું જોઈએ. સમજાયું બધાએ? એ ખાસ જરૂર છે બહુ. એટલે લિંક વસ્તુ બહુ જુદી છે. એટલે આમાં તો એક પરમાર્થ મૂક્યો છે. આમ તો દાદા ભગવાને બધાને જ્ઞાન આપ્યું છે, આજ્ઞા આપી છે, બધું એનું એ જ છે. પરંતુ લિંગ સ્વરૂપ રહેવું જે રહે એના માટે તો અંતરથી એ મન વચન કાયાની બહુ જ એમને લાભ મળે. અને આજ્ઞા સ્વરૂપની એકતા એવી સુંદર રહે અંદરથી કે બહારના શરીરમાં એ બહુ સહાયકારી થઈ પડે પુષ્કર. એ તો આ કાળમાં બહારનું શરીર આપણને સરખી રીતે રહેવા દેવું એટલું સહેલું નથી આપણને. એટલે એ ખાસ કાળજી રાખવા જેવી છે. શ્રેણી નંબર 27નું 145મું સૂત્ર, સમયનો પર્યાય અને અવસ્થાનો પર્યાય એ બેમાં ફેર છે. સમયનો પર્યાય સૂક્ષ્માતિ સૂક્ષ્મ હોય, જ્યારે અવસ્થાનો પર્યાય સૂક્ષ્મ હોય, છતાં બંને પર્યાય વર્તમાનતાના જ છે. આ તો આપણે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને વ્યવસ્થિત છે. સમજાયું? એમાં આપણે આ કારને વિશે જાગૃતિનું લેવલ ક્યાં સુધી જઈ શકે છે એના માટેનું સૂચક છે આ સૂત્ર. કે આ કાળમાં આપણી સમયાવર્તી જાગૃતિ પ્રગટ થવા માટે આપણે અવસ્થાએ કેવી રીતે જાગૃત રહી શકીએ એના માટે છે. એટલે આ 5 આજ્ઞા અદ્ભુત રીતે સંયોજન સ્વરૂપે દાદા ભગવાનથી આપણને પ્રાપ્ત થઈ છે. અને આજે જે આ અમારા થકી પણ જેમને જે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું બધાને પ્રાપ્ત થાય છે, એ બધામાં મૂળ આશય એ જ છે આખો કે અવસ્થા. સમય તો બહુ ઝીણી વસ્તુ છે. આજના બધા વિજ્ઞાનીઓ એની પાસે બહુ મથી રહ્યા છે, પહોંચી શકાય એવું નથી. પરંતુ આપણે આજ્ઞાધર્મથી આ સમયવર્તી આપણને અંદરથી કારણ સ્વરૂપે આપણને જેટલી અંશે જેટલી આજ્ઞા પડાય એટલે અંશે આપણને જરૂર કારણ સ્વરૂપમાં આપણું જમા થાય, જનરેટ થાય આપણામાં, અને એ જ આખું સમયવર્તી પરિણામ પામે. પરંતુ આપણી અવસ્થાની જાગૃતિ બહુ જરૂર છે. અવસ્થા માત્ર એટલે સંયોગ માત્ર સામે આવ્યો કે તરત જ, અને સંયોગનો સ્વભાવ તો વિયોગી છે, પરંતુ એનો વિયોગ થવા દેવો એ આપણે જોવાની જરૂર છે. કે આપણે હું શુદ્ધાત્મા સ્થિતિએ કરીને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી પ્રત્યેક સંયોગ સામે સંભાવથી રહી શકીએ, એથી નિકાલ થાય એનો બહુ જ જરૂર છે. અને સંભાવ નિકાલ મન વાણી કાયા અને જગત, અને જગતના બધા મન વાણી કાયાના સંબંધો, ફાઇલોના સંબંધો, એટલા ભાગમાં જ સંભાવ નિકાલ છે. એટલે મન વચન કાયા ઉપર જ બહુ ધ્યાન રાખવું જોઈએ બધા સંભાવ નિકાલમાં ખાસ કરીને. તો પછી બીજા બધા સંભાવ નિકાલ તો સારી રીતે થયા કરે. એટલે પર્યાય એટલે અવસ્થા, એટલે એનું સમય પર્યાય અને અવસ્થા પર્યાય. એટલે આ તો શુદ્ધાત્માની શુદ્ધ પરિણતિ છે બધી, એ સૂચક છે. સમજાયું? સૂત્ર 98-27માંથી, ક્રમિક માર્ગ એ બહારથી શુદ્ધિકરણ કરતાં અંદર જવાનો માર્ગ છે, જ્યારે અક્રમ માર્ગ એ પહેલાં અંદર શુદ્ધિકરણ થઈને બહાર આવવાનો માર્ગ છે. અંદર એ રિયલ છે, પરપેચ્યુઅલ રિયલ છે, અને બહાર એ પરિવર્તનશીલ વ્યવહાર છે. એટલે આ તો ક્રમિક માર્ગ અક્રમ માર્ગ બરાબર છે, પરંતુ એટલા માટે જ આપણે આ અક્રમ વિજ્ઞાન છે, અને અક્રમ વિજ્ઞાન એ અંતરનું વિજ્ઞાન છે આજ્ઞાધર્મે કરીને. એટલે આજ્ઞાધર્મથી આપણે અંતરના જીવનમાં સતત જાગૃતિ પણ કેટલા ને કેવી રીતે રહી શકીએ એના માટેનો પુરુષાર્થ બહુ જ જરૂરી છે, પુષ્કળ જરૂરી છે. અને એટલા માટે કે જેથી અંતરથી આપણી શુદ્ધિકરણ થયા કરે, મન વચન કાયાના વ્યવહારની શુદ્ધિકરણ થયા કરે, અને એમ અંદરથી શુદ્ધિકરણ કરતાં
આપણે અંદર શુદ્ધ થયા છીએ તે જેથી કરીને આપણે બહાર વ્યવહારમાં સંયમિત પરિણામે કરીને બહુ સારી રીતે રહી શકીએ. એ શુદ્ધિ વગર ના બને, અંતરની શુદ્ધિ વગર બહુ જ જરૂરનું છે. એટલે અંતર શુદ્ધિ ઉપર જ બધું કાળજી છે. એટલે અક્રમમાં પહેલાં અંદર શુદ્ધિકરણ થઈને, એટલે કે એ તો શુદ્ધિકરણ કૃપાથી થયેલું છે અને આપણા આત્માનું વિશુદ્ધ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે કૃપાએ કરીને, એ દ્રષ્ટિએ કરીને ને એ શુદ્ધિએ કરીને અને આજ્ઞાધર્મથી આપણે અંદરની શુદ્ધિ થવી એ જ મોટો મુખ્ય માર્ગ છે આ તો. એટલે વ્યવહાર શુદ્ધિનો આખો માર્ગ છે આખો આપણો. એટલે વ્યવહાર શુદ્ધિ થાય એ જ દર્શન શુદ્ધિ કહેવાય. એની સાથે જ થયા કરે. એટલે આવી રીતે આ તો ક્રમિક માર્ગ ને અક્રમ માર્ગ. એટલે અક્રમ માર્ગનું આ તો આશ્ચર્ય કેટલું ખુલ્લું સુંદર થયું છે, એનો પૂરેપૂરો લાભ લો. આજે ખૂબ લાભ લો અને ધમધમાઈ દો આપણે દરેકના જીવનમાં. કશું થવાનું નથી કોઈને, એક શ્વાસને આગો પાછો નહીં થાય. ગમે તેવું થાય કરે આ શું થઈ જશે, પણ ખાસ બચી પડો, ખૂબ બચી પડો. દાદા ભગવાને આ કોઈ એક વાક આપતાવાણીમાં તો બહુ લખ્યું છે એમને, ખાસ છેલ્લે કે બધા જ માટે લખ્યું છે, એવું ધમધમાવો મચી પડો હવે આજ્ઞાધર્મમાં. આ સમય એવું છે એના માટે. એટલે ખાસ કરો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈને આપજો. સમય તો એવી વસ્તુ છે કે આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું એવા પ્રકારે હોય કે મનના પૂતગલ બહુ સૂક્ષ્મ છે, સમજાયું? એ છેલ્લા એ લેવલ પર જાય છે અને સમય વર્તી ત્યાં જ થાય, બીજે ના થઈ શકે. શરીરના બીજા કોઈ અંગમાં, બીજા અંતઃકરણમાં કોઈ જગ્યાએ થયા એવું નથી. ખ્યાલ આવ્યો? અને આપણા માટે મહાત્મા મનના પૂતગલો બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ. એટમ અને પરમાણુની વચ્ચેના અણુને પરમાણુ કહે છે, પણ એ સમજી શકાય એવું નથી. સમજાયું? જે સ્કંધોનું આ મન આખું બનેલું છે, મટીરિયલ મન, એટલી બધી સૂક્ષ્મતા એ છે. એટલે એક સ્કંધોની સૂક્ષ્મતા દ્રવ્ય ભાવે આવી, દ્રવ્ય મન થયું, છતાં પણ એ સમજાય એવું નથી. એવી સૂક્ષ્મતા છે. એટલે તે લેવલે આખું સમજવાનું છે. સમજાયું? એટલે પોતે હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા દ્રષ્ટિ કરીને એ મનને આપણે જ્ઞેય સ્વરૂપે આજે અવસ્થાઓમાં જાણીએ તો ઘણું થઈ ગયું. જ્ઞેય સ્વરૂપે છૂટા પડ્યા ગયા છે. આપણે અજ્ઞાતા છીએ, જ્ઞાતા જ્ઞેય સંબંધ. એ સંબંધ બને તેટલો પાકો વ્યવસ્થિત થતો જતો જાય એ જોવાનું રહ્યું. પણ તે એકદમ થાય નહીં ને, મન ઉપર જવાય નહીં. એની સાથે એને પહેલાં પછી વાણીના પૂતગલો છે, વાણી. અને વાણીના પૂતગલો એવા છે પાછા, એ સૂક્ષ્મ છે અને સ્થૂળ પણ છે. એટલે કે સૂક્ષ્મ સ્થૂળ કહેવાય એને. સમજાયું? અને અંતરના વાણીના બધા પૂતગલ પરમાણુઓ છે એ સૂક્ષ્મ જવાય. એ પછી આયા, એ બહુ મોટો સાગર છે. અને પછી આ કાયા અને 5 ઇન્દ્રિયો ને બધી આ 10 જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આવી ગઈ. ખ્યાલ આવે? એટલે બધો એવી રીતે છે. તો એટલે સમય છેલ્લા મનના પરમાણુઓ એને જાણી જોઈ અને તે પ્રમાણે એ રહે, તે જ પ્રમાણે આપણે જ્ઞાતા દ્રષ્ટાપણાની વાત એટલું બધું રહ્યા કરે. એટલે ઉત્પન્ન થાય, નાશ જાય, એટલું એને પ્રમાણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા જ કરે, પણ સમયવર્તી કહેવાય છે. એટલે પરમાણુ અંદર આકાશનો એક પ્રદેશ ઓળંગે એને સમય કહે છે. એટલે અંદર જેટલું આકાશ ખુલ્લું થાય ને એમાં પરમાણુ ને એ બધું, એ તો બહુ ઝીણી વાત થઈ ગઈ. એટલે એ છેલ્લું પરિણામ છેલ્લા શરીરમાં જ થાય. કયા શરીરમાં? એને ચરમદેહ કહે છે. અને આ આજ્ઞાધર્મ એ ચરમદેહના કારણો બધા અંદર સર્જન કર્યા કરે છે. આજ્ઞાધર્મ અને પુરુષાર્થથી અને તપથી અને પરાક્રમે કરીને પણ આપણે જેટલું રહીએ તે બધે તેટલું નક્કી કરવું જોઈએ, સ્વાધ્યાય કરીને. કે સવાર કે જે અમુક સમય કાઢવો જ જોઈએ કે જ્યારે બધા કોઈ ધમાલ ના હોય, કશું ના હોય, બહુ એવા સમયે આપણે જે કલાક 2 કલાક જેની શક્તિ પ્રમાણે થઈ શકતા હોય એ જરૂર કાઢવા જોઈએ. સમજાયું? સવારનો કાળ ઉત્તમ કહેવાય. સવારનો કાળ એને જેનાથી કે બધાને થાય એવું નથી, પરાણે કરવું એવું નથી, પણ જે શક્તિ પ્રમાણે અને ધીમે ધીમે જો શરૂ કરે તો એનો લાભ લઈ શકાય એવો છે.
કે દિવસમાં બધા જાગી જાય ને ધમાલ ને એ બધું થાય ને પછી આખા દિવસમાં તો તમારે એ પ્રમાણે જ રહેવું પડે બધું એ સંજોગોમાં. એટલે સવારનો કાર ઉત્તમ છે બધા માટે. ખ્યાલ આવે? એટલે અવસ્થા પ્રમાણે અવસ્થા એટલે આપણે અહીંયા આગળ મન વચન કાયા અને શુદ્ધિકરણ બધું વ્યવહારનું ત્યાં અવસ્થા આવે. ખ્યાલ આવે? એટલે બહુ જ અને અવસ્થા સમયમાં પાછો બહુ લાંબો ફેર નથી પાછો ફેર નથી. હા ના એ સમય એટલે સમય શબ્દ તો શું છે કાળ કહેવાય છે આપણે વ્યવહારથી એને કાળ કહીએ. સમય શબ્દ તો અસલ જુદો છે. એટલે કાળનું સૂક્ષ્મથી સૂક્ષ્મ આખું છેલ્લું એનો સમય એના હા એ આ માપમાં ના આવી શકે આપણા વ્યવહાર માપમાં ના આવી શકે. વ્યવહાર માપમાં તો આપણે અત્યારે જે કાળનું માપ ચાલે છે ને એ પ્રમાણે હોય. ખ્યાલ આવ્યો? એ તો કેવળ જ્ઞાનમાં જ હોય છે. તો દાદાજી આ શુદ્ધિની જે તમે વાત કહો છો એ શુદ્ધિ આપણા ઉપયોગપૂર્વક આપણે કરી રહ્યા છીએ કે શુદ્ધિ થઈ રહી છે? શુદ્ધિ થઈ રહી છે એવું આપણે કહેવું નહીં, કારણ કે મન વચન કાયા છે આપણે જાણીએ છીએ ને. હા એટલે આપણે મથવું તો પડે ને અંદર. એટલે પુરુષાર્થ તો જોઈએ ને આપણો કે મન વચન કાયામાં જે કંઈ શુદ્ધિ થઈ રહી છે એવું કહેવાનો મતલબ શું છે? એટલે દાદા ફસામણ લાગે એટલે જવાબ શોધે ને ઓટોમેટિક. પ્રયોગ એને કહેવાય, પ્રયોગ કહેવાય. એટલે જે બની રહ્યું છે મન વચન કાયાથી અંતરથી એ તો બધો એ તો આજે આગળ પ્રયોગ થઈ ગયો હતો એ પ્રયોગ આજે શરીરથી થયા કરે છે, બન્યા કરે છે. એમાં આપણે પ્રયોગી સ્વરૂપે રહીએ ને એટલે શુદ્ધાત્મા દશાએ કરીને ત્યારે આપણે પ્રયોગી ને એ પ્રયોગ એ બેનો એ પ્રયોગ કહેવાય આખો. એને શુદ્ધ પ્રયોગ કહેતો. ખ્યાલ આવ્યો તમને? એટલે આ મુખ્ય આ જ વસ્તુ છે, પ્રયોગ ને પ્રયોગી ને પ્રયોગ. જ્યારે પહેલાં આપણે એકાકાર પાડે હતા એટલે પ્રયોગી ને પ્રયોગ બંને એક હતા, એનું તો શરીર થયેલું. એમાંથી આજે આપણે છૂટા પડ્યા છીએ. એટલે આપણા શુદ્ધાત્માના જ્ઞાતરષ્ટા સ્વભાવથી આપણે આ આગળના આ મોહ જેમાં ભરાઈ પડ્યો છે, મારાપણું જે ભરાઈ પડ્યું છે અંદર, ડિસ્ચાર્જ ભાગ જેટલો બધો છે એ બધો પ્રયોગ સ્વરૂપે આખા જીવન પ્રયોગ થઈ રહ્યો છે. એમાં હવે હું પ્રયોગી શુદ્ધાત્મા ભાવે, શુદ્ધાત્મા દ્રષ્ટિએ. એટલે એ રીતે પેલા લાઈનમાં આવ્યું ને પ્રયોગ, આ રીતે સમજવાનું. બોલો. વિરાટના શબ્દ સમજવો આ સમજો. બોલો. બહુ સમજવા જેવું શબ્દ. આપણું જ મન વચન કાયાથી આપણે કેવી રીતે રહીએ ને કેમનું જીવાય છે એમાં આપણે પોતાનું પોતે જોવાનું છે. એમાં ક્યાં વાંધો આવે છે? આટલું સમજવાની જરૂર છે. બહુ આશ્ચર્ય છે. બધી રીતે આશ્ચર્યનો કાળ કર્યો ને. આ પરિવેશમાં હતી આ છોકરી વડોદરા. બહુ સારી છે. હજુ વરસ જ થયું છે એને, વરસ દાડો. આ બધું જો એને આ પુરુષાર્થમાં લાગી ગયું. શું બીજું કોઈને પૂછવું છે કંઈ? સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં એટલે કે મન વચન કાયા સ્વરૂપ આજે આગળ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી એને આવો શું નામ નથી લખ્યું. શું નામ? અર્ચના કેવા? જાદવ. અચ્છા. હે ભલે કંઈ વાંધો નહીં. હા આપને અમારા તરફથી ખૂબ જ ભક્તિપૂર્વક ચરણસ્પર્શ કરીને નમસ્કાર અને સર્વ સંકેતધારી મહાત્માઓને નમસ્કાર. તમે અહીં નહોતા ત્યારે તમે હંમેશા મારી સાથે જ હતા તેવો અનુભવ આ 4 મહિનામાં મને 2 વાર થઈ ગયો. ત્યારે યાદ કર્યા ત્યારે તમે સ્વપ્નમાં હાજરી આપીને મને તમે દર્શન આપ્યા છે. ગઈકાલે રાત્રે જ તમે મારા ઘરે આવ્યા હતા. જૂન મહિનામાં મેં મારા નવા ઘરે પ્રાતઃવિધિ કરાવી હતી. ત્યારે મારા 9 વર્ષની મારી 9 વર્ષની ફાઇલ એમની ફાઇલ મને કહેતો હતો કે મમ્મી દાદાજી ક્યારે આવશે. ઓમ નામ છે એનું, ઓમની ફાઇલ મને કહેતો હતો કે મમ્મી દાદાજી ક્યારે આવશે તો અમારા નવા ઘરમાં તમારા પગલાં પાડવા માટે અમારા બધા તરફથી તમને ખૂબ જ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ.
જરૂરથી પધારીને અમારા ઘરના પરમાણુઓને શુદ્ધ કરી આપો. બીજું એક ખાસ કારણથી આજે હું રજા લઈને તમારા દર્શન માટે આવી છું કે અત્યારે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી છે, એમાં મારી ઈચ્છા ન હતી. કંઈ વાંધો નહીં તો છે. આ બધું આપણો હિસાબ હોય છે. જાઓ આપણે પછી જોઈશું. હા મેં જાઓ. હા આવા ટાઈમમાં એને જ્ઞાન વિશે લેવાની ઈચ્છા છે અંદર જ્ઞાન આ તો અહીંયા થાય ત્યારે જોઈશું એકદમ તો. હા થોડા દિવસ પછી એમના અહીંયા વડોદરામાં જ છે. તમે પાસે રાખો. હા એ રહેશે. બેસજે. હા સાચી વાત છે. બીજી કે જય શ્રી હા કોણ પૂછે છે? બોલો. અહીંયા આવો ને સર થોડો વખત પછી પાછળ જાઓ કરો. હા બોલો. અક્રમ વિજ્ઞાનમાં શું લખ્યું છે? મને માર્ક કર્યું છે તમે? લાવ. અચ્છા માર્ક. અમારા માટે દાદા કે સિમંદર સ્વામી પ્રત્યક્ષ કહેવાય કે ના એવું સતત થયા કરે છે, પ્રસન્ન થયા કરે છે. મને બી એકવાર પૂછ્યું. એટલે અમારા માટે કે છે? હા એટલે અમારા તમારા માટે એમ? અમને તો તમે કે દિલોમાં કે બીજું કંઈ જ મળેલા છે. અમને દાદાનો પ્રત્યક્ષ શબ્દ કે દર્શન નથી થયા. એટલે સતત એવું મનમાં થાય છે. અનુભવ જ્ઞાન તો અનુભવ આવે જ છે. પછી શું બીજું વાંધો શું આવે? એવું ને એટલે દાદાને સિમંદર સ્વામી પ્રત્યક્ષ કહેવાય કે ના એવું સતત થયા કરે એટલે તમને પૂછ્યું. મને સમજાતું જલ્દી બોલી જાય છે. અંદર દાદા કે સિમંદર સ્વામી અમારા માટે પ્રત્યક્ષ કહેવાય કે ના કહેવાય એવું મૂંઝવણ રહે છે. એવું સતત થયા કરે છે. તમે તો મળ્યા જ છો. સતત એવું રહ્યા કરે. પ્રત્યક્ષ ક્યારે કહેવાય કે દેહ સાથે હોય તો. બરોબર છે. એટલે તમને જેમનું રહે ને અનુભવ છે પછી પૂછવાનું ક્યાં રહ્યું તમને? અનુભવ તમે કહો છો ને રહ્યા કરે પછી બીજું શું રહ્યું? વાંધો નહીં, અનુભવ તો છેલ્લું છે. તો પછી અનુભવ કે ના કહેવાય એને? અનુભવ ના કહેવાય. અનુભવ સમજ્યા નથી તમે કોને કહેવાય છે? પ્રશ્ન ઊભો જ ના થાય એને અનુભવ કહેવાય. પરંતુ સમજાય છે એટલે બહુ સમજવા જેવું છે. તમારે આમાં બધું બહુ લખ્યું છે, બહુ લાઈનો કરી છે. આ બધું ક્વેશ્ચન કરું છું. જોઉં આ પહેલા હે હા આ તો મહાવીરનો ફોટો શું ખોટો એમ એ અક્રમ વિજ્ઞાન છે કા? કયો અંક છે? એપ્રિલ મહિનાનો. સારું ભલે ભલે. તો મહાવીરનો ફોટો શું ખોટો? હા ચિત્રપટ કોને લાભ કરે? એ કૃપાળુદેવની જોડે બેઠા હોય, એમને જોયા હોય, અગર તો એકાદ શબ્દ પણ સાંભળ્યો હોય, એમની રૂબરૂમાં આરાધન કરેલું હોય તો એ ચિત્રપટ કામ કરે, નહીં તો ચિત્રપટ કામ કરે નહીં. એમાં પૂછવું છે કશું આવે? એ તો સમજાયું કે નહીં? અમે જ ના કહીએ છીએ ને. અમે કહ્યું છે કે જેને આરાધન કર્યું હોય એટલા જ લોકો ચિત્રપટ રહેવા દેજો, બીજા કોઈને ચિત્રપટ આપશો નહીં.
અમારા ગયા પછી ચિત્રપટ કામ નહીં આપે, ફક્ત અમને જે મળ્યા હતા એ લોકોને ચિત્રપટ કામ આપશે. જે અમને મળ્યા નથી, એમને જોયા નથી, અમારી જોડે કંઈ પણ વ્યવહાર થયો નથી, એ ગમે તેના ચિત્રપટ પૂછશે તો કશું કલ્યાણ નહીં થાય, ફક્ત પુણ્ય બંધાય. કારણ કે ઊંધે રસ્તે જતો હોય તો છતો રસ્તો કરે છે, માટે પુણ્ય બંધાય છે. શું બીજું પૂછવું શું આમાં? સમજી ગયા ને? ન જાઓ. શું નામ કહ્યું તમારું? જીતેન્દ્ર ત્રિવેદી. જય સચિદાનંદ. જાઓ. ક્યાં રહો છો? સુભન પ્રસાદ. ચાલો. એટલે 7 સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં મન, વચન અને કાયા આપણા દેહના, એ મન, વચન, કાયા એ નામ એનું, અને નામની માયા એ દેહના, અને એ મન, વચન, કાયાના ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ, આ 7 સમંદર છે પિંડમાં. 7 સમંદર તમારે તો અર્પણ થઈ ગયેલા છે તો બસ શું વાંધો છે? જ્ઞાની મળે અમૃત્યુ આવે. અને પિંડમાં હવે આપણે આ ડિસ્ચાર્જ સ્વરૂપ જેટલો ભાગ રહ્યો તેટલામાં ધ્યાન આપવાનું છે. રાગ, દ્વેષ, અજ્ઞાન, માયાથી ધુમ્મસ એ બધું થવાનું છે. આ બધું એ તો અનુભવ આવે છે ને, બધું થાય છે ને બધું. બસ પછી અને હું શુદ્ધાત્મા છું રહ્યા કરે છે ને, બસ બીજું શું જોઈએ? ઘણી વખતે આ બધું ધુમ્મસને બહુ હોય તો ના રહેવા દે, પણ આમ કરીએ, પણ હું શુદ્ધાત્મા છું રહે, અંદર તો રહે જ પાછું. એટલે પ્રતીતિ ના જાય તમારી, સમજો? લક્ષ જરાક અલગ ડોલક થાય, બીજું કશું ના થાય. એટલે લક્ષ જેટલું સ્થિર થાય એ જોવા કરવાનું આપણે. લક્ષ સ્થિર થાય છે લક્ષ્ય. લક્ષ સ્થિર થાય એટલે અનુભવનો સ્વાદ ધીમે ધીમે આવે, એકદમ ના આવે. શું યોગેશભાઈ શું કાઢશો? હે શું પૂછો? કઈ કોઈ વાત કરવી છે કોઈને? આ કોણ? હું જેસી ડૉક્ટર. બોલો. ડૉક્ટર જેસી છે આ બાજુ છે અહીંયા છે, એ ત્યાં જ રાખો. મોટેજી નથી ચાલતું. હા તે અક્રમ વિજ્ઞાન પામવા માટે એક અને અનન્યપણે હોવું ઘટશે. એટલે અક્રમ વિજ્ઞાન માટે કયું? જ્ઞાન તો પામ્યા હોય બધા, પણ અક્રમ વિજ્ઞાન પામવું હોય ત્યારે એક અને અનન્યતા એ બહુ જરૂરનું છે. હવે એક ને અનન્યતા હોય ત્યારે તો એ ઠોકર ખવડાવે જ નહીં, કોઈ દાડો કોઈ ઠોકર નહીં ખવડાવે. પણ આપણે ઠોકર વાગે છે શું છે એ ખ્યાલ નથી રહેતો, ત્યારે એ બહુ સમજવાનું બધું. એટલે એક અનન્ય, એક ને અનન્ય અક્રમ વિજ્ઞાન પામવા માટે એક ને અનન્ય સિદ્ધાંત. એ સિદ્ધાંત એ સંપૂર્ણ સ્યાદવાદપણે સિદ્ધાંત છે. એમાં એવું નથી કે એમના વગર બીજું કોઈ ના હોઈ શકે, એવી વાત જ નથી. એમાં વાત સમજાય છે? એ તો જેને પામવું છે એના માટેની વાત છે. આ તો એક અને અનન્ય.
આપણે એક સ્વરૂપ થયેલા અનન્ય એટલે પોતે અન્ય સ્વરૂપમાં બધું રાચા કરીએ ને માનીએ એક સ્વરૂપ, એવું થઈ જશે. વાત સમજાય છે? બધી સ્પર્ધાઓમાંથી નીકળી જાય તારે જ આવે, નહીં તો આવે જ નહીં. અને જગત આખું સ્પર્ધા વગર હોઈ શકે જ નહીં. ગમે તેવું દાદાને મળ્યા જ્ઞાન પામ્યા તો પણ બહુ સમજવું પડશે. ખ્યાલ આવ્યો? એટલે જે મળ્યા છે એને એવી રીતે આવી શકો તો આવી શકે છે. અને અત્યારે એમને જ્યાં પણ એક જે સમજાયું હોય જેવું હોય રહેશે તો પછી એ પ્રાપ્ત થયાનો આખો લાભ મળશે અને વિજ્ઞાન ખુલ્લું થઈ શકે છે. લુસીબેન આટલું બધું લાંબુ આપ્યું, કઈ ગયા? ચાલો તો એકાદ પદ તો બોલાવો. મોડે છે કે નહીં? કશું મોડે નથી? હે પેલું કપડાં ધોવાની વાત કરો છો તે એ સરસ બોલાયા છે. એમનું પેટ છે. કેમ બેસો ને ત્યાં આગળ, કંઈ વાંધો નહીં. દાદાજી આપની કૃપાથી ખૂબ જ સરસ ગઈ દાદાજી. બસ હા. જીસસ હાજર હતા કે નહીં? આપ સાથે ને સાથે જ હતા દાદાજી. જીસસ મળ્યા ને? મળી ગયા બિલકુલ દાદાજી. એટલે જીસસ એટલા સાથે હતા દાદાજી કે જીસસ ક્રાઇસ્ટ જ્યાં જ્યાં બધે ફર્યા છે એ બધા રૂટની આખી યાત્રા છે. એમને ભાગ આવી ગયું. સારું કર્યું, બહુ સરસ. જેરુસલેમ ગયા હતા કે? હા દાદાજી, જેરુસલેમ, બેથલેહેમ, જોર્ડન, ઇજિપ્ત અને સિનાઈ ત્યાં પણ ગયા હતા. ટેકરી ગયા હતા અમે દાદાજી, પણ લુસીબેન ચડી શક્યા નહોતા હા, કારણ કે એનું ચઢાણ બહુ સીધું હતું. શું ચંદનબેન? આપતા પુત્ર કમલેશ આનંદજી મમ્મીજી એમના એકાઉન્ટમાંથી આજે જ્ઞાનદાન માટે 8,100 આપ્યા છે. એનું એકાઉન્ટ છે ને? બીજો સચ્ચિદાનંદ શાહ સાહેબ સ્વીકારો. ઓલા શૈલેષ આનંદજી જ્ઞાનદાનમાં જવા દેજો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ આપણે 11:50 થઈ છે અને નવીનાનંદજી શું કે એક પ્રાર્થના બોલાવે છે, આપણે જોઈએ. ચાલો હે આ પછી કીર્તન ભક્તિ એ તો છે જ ને. હલો હલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્માને નમો નમઃ. હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ, હે વિતરાગ પંથે પ્રેરક મા શ્રી પદ્માવતીજી, અમારા હૈયાની આ ભાવના અને પ્રાર્થના શ્રવણ કરી અમારા આત્યંતિક મુક્તિના પરમ પ્રકાશક સજીવન પ્રેમ મૂર્તિ શિવ સ્વરૂપ પરમાત્મા મૂળ કારણ નિમિત્ત પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીને અખંડ તંદુરસ્તી સભર સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘકાલીન જગત કલ્યાણનું પરમ કારક નિમિત્ત બનવા માટે આપ આશીષના ફૂલો વરસાવશો અને કૃપાના અમી સિંચજો. અમારી ભાવના મૂર્તિમંત કરવા માટે આપની દૈવી શક્તિઓને યથા યોગ્ય ઉપયુક્ત કરી
અમારા ઉપર પરમ ઉપકાર કરશો જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ચાલો નમો હે હે ખૂબ આશીર્વાદ છે. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હોય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવનાબેન, તમે અત્યારે વોર્ડ નંબર 8માં છો? ભલે, તો તમે મૂક્યો છે ને બધું બાયોડેટા? સારું, અમે વિધિ કરીશું. ત્યાં તમે દાદા દાદા કરજો ને દાદા ભગવાન અસીમ જય જયકાર કરજો. હા, ભાવનાબેને આ કોર્પોરેશનની ચૂંટણી છે, એમાં એમને કહીશું બાયોડેટા. મહાત્માઓ, આપણે બધા તરફથી એમને આશીર્વાદ મળે અને એમનું નામ સિલેક્ટ થાય એવું ભાવના કરજો બધા. ભાવનાબેન ચૌહાણ છે 8મા વોર્ડ નંબરમાં.